નગરપાલિકાની ચૂંટણીમાં વરરાજાએ મતદાનની ફરજ નિભાવી છે। જ્યાં લગ્ન કરવા જાય એ પહેલા પરિવાર સાથે આવીને મતદાન કર્યું, લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી છે। દિવેશ ગોસાઈ નામના યુવકે લગ્ન પહેલા મતદાન કર્યું। મતદાન પ્રક્રિયા દરેક જગ્યાએ શરૂ થઈ ચૂકી છે અને હવે આ ન્યૂઝ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં હવે ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં વરરાજાએ લગ્ન કરવા જતા પહેલા મતદાન કર્યું છે। મારા લગ્ન છે, અત્યારે મતદાન કરીને જ બધા અમે જાશું। મત આપવો એ આપણો અધિકાર છે। લોકોને શું અપીલ કરશો? બધાને ચોક્કસ મતદાન કરાવીને જ જવાનું છે। તો બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં વરરાજાએ પરિવાર સાથે મતદાન કર્યું છે। ઢોલ નગારા સાથે મતદાન માટે આ વરરાજા પહોંચ્યા હતા। લગ્નની વિધિ પહેલા પૂરી કરી લોકશાહીની જરૂરી વિધિ। બોટાદના વોર્ડ નંબર 8માં વરરાજાએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી છે। મારા દીકરાના આજે લગ્ન છે, પણ આપણો અધિકાર મત દેવાનો છે, એટલા માટે હું મારા દીકરાને સાથે લઈ અને મત દેવા આવ્યો છું પરિવાર સાથે। લોકોને તમે શું અપીલ કરવા માંગો? લોકોને કહું છું કે જલ્દી આપણો કિંમતી મત પહેલા આપો અને પછી આપણું બીજું કામ બતાવો। આજ મારા લગ્ન છે, પણ પરંતુ આજ પહેલા લગ્નની વિધિ બાદમાં કરીશું, પહેલા આપણો મત દેવો એ જરૂરી છે। આથી તમામ લોકોને હું અપીલ કરું છું કે આપણા કામ એક 5-10 મિનિટ છોડીને આપ એક મત દેવા એક જરૂર ને જરૂર આપને અપીલ કરું છું। એક ખૂબ જ સારી અનુભૂતિ થઈ છે અને હું બધાને એક લોકોને કહેવા માંગુ છું કે આપ આપના પરિવારજનો સાથે એક આપનો મત એક કિંમતી છે, એટલા માટે બધાને એક જરૂર ને જરૂર એક કિંમતી વોટ દેવા એક આપને અપીલ કરું છું। અમદાવાદની સાણંદ નગરપાલિકાનું મતદાન। સાણંદમાં 7 વોર્ડની 28 બેઠક માટે મતદાન શરૂ થયું છે। ધારાસભ્ય કનુ પટેલે મતાધિકારનો ઉપયોગ કર્યો। ધારાસભ્ય કનુ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સાણંદની તમામ બેઠક પર ભાજપના ઉમેદવારની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। અને બાવળાની અંદર નગરપાલિકાના ઇલેક્શન છે। સાણંદ નગરપાલિકાના ઇલેક્શનમાં વોર્ડ નંબર 6 માં આજે મેં મતદાન કર્યું છે। સાણંદની અંદર નગરપાલિકાની અંદર 7 વોર્ડમાંથી 28 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી રહ્યા છે। તો દાહોદની દેવગઢ બારિયા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે, ત્યારે ધાનપુરના પીપેરો ગામમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા। રાજમંત્રી બચુભાઈ ખાબડ મતદાન કેન્દ્ર પર મતદાન આપવા માટે પહોંચ્યા હતા અને ત્યારે બચુભાઈ ખાબડ અને તેના સાથીદારોએ મતદાન કેન્દ્ર બહાર પૂજા કરી હતી। એટલું જ નહીં, નાળિયેર વધેર્યા પછી મતદાન કેન્દ્રમાં તેમને પ્રવેશ કર્યો હતો। તો દેવગઢ બારિયાની તમામ સીટ પર ભાજપની જીતનો વિશ્વાસ પણ પ્રગટ કર્યો છે। આજે સમગ્ર ગુજરાતની અંદર નગરપાલિકાઓ, જિલ્લા સીટને તાલુકા સીટની પેટા ચૂંટણીઓ છે। એમાં મારા મત વિસ્તાર દેવગઢ બારિયાના મત વિસ્તારની અંદર ધાનપુર તાલુકાના પીપેરો જિલ્લા સીટની પણ આજે ચૂંટણી અને એમાં પણ મેં મતદાન આજે મારા પીપેરો ગામના બૂથ પર કર્યું છે અને તમામ બૂથોની અંદર મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે મતદાન કરવા માટે લાઇનમાં ઉભા છે। નાગટી તાલુકા સીટ પણ છે અને મારી એક પીપલોદ તાલુકા સીટ હતી, તો બિનહરીફ મારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર થયા છે અને સારામાં સારું મતદારો કરી રહ્યા છે। અને હમણાં દેશમાં જે પરિણામો આવ્યા છે, અન્ય પોલિટિકલ પાર્ટીના કોંગ્રેસ હોય, આપ હોય કે અપક્ષ હોય, કઈ જ પરિણામો છે નહીં, પૂરા દેશે જોયું છે। સામે પક્ષે તમામ અમારી જે આ સીટો છે, અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડીને રાજ્યના મુખ્યમંત્રી, અમારું સંગઠન અને દેશના વડાપ્રધાનના નેતૃત્વની અંદર આવનારા દિવસોની અંદર વિકાસની નવી યાત્રા નવા ઉમંગ સાથે જનતાના જે કઈ પ્રશ્નો છે, જે કે ઉકેલી રહ્યા છે અને એ દિશાની અંદર અમારી ભારતીય જનતા પાર્ટી અને અમારી સરકાર મિત્રો કામ કરશે। મતદારો છે તે ઉમટ્યા છે। મતદારોમાં
ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ પ્રસંગમાં જતા પહેલા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સમસ્યા દૂર કરે તેવા ઉમેદવારો આવે તેવી લોકોએ ઈચ્છા વ્યક્ત કરી છે. વર્ષોથી બાવળાનો વિકાસ ન થયો હોવાની મતદારો ફરિયાદ કરી રહ્યા છે. ચૂંટણીને લઈને સ્થાનિકોએ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી છે. બાવળામાં 7 વોર્ડ માટે 78 ઉમેદવારો મેદાને છે. 29 બૂથ પર 200 જેટલા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા માટે 100 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત છે. બાવળામાં કુલ 28,930 મતદારો નોંધાયા છે. ને 29 બૂથ ઉપર અમારા 200 જેટલો સ્ટાફ અત્યારે છે. આના સિવાય પોલીસ અને એના સિવાય અન્ય વ્યવસ્થાઓ જોવા માટે પણ તમામ વ્યવસ્થાઓ ગોઠવી કાઢવામાં આવેલ છે. કેટલા વોર્ડ છે, એમાં કેટલા ઉમેદવારો વચ્ચેની આ વાત? ટોટલ 7 વોર્ડની ચૂંટણી છે, જેમાં 28 ઉમેદવાર સિલેક્ટ કરવાના છે, જેમાં હાલ 78 ઉમેદવાર અત્યારે મેદાનમાં છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ છે ત્યારે હું આવી પહોંચ્યો છું બાવળા ખાતે, અને બાવળા ખાતે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આ જે લોકો છે તે એમસી જે ગર્લ્સ હાઈસ્કૂલ જે છે ત્યાં મતદાન બૂથની અંદર પોતાનું મતદાન કરવા માટે આવે છે. તે લોકો સાથે વાત કરીશું. બેન, આપ આવ્યો છો સજી ધજીને મતદાન માટે કે પછી બીજું કોઈ કારણ? મતદાન માટે, અને હું મેરેજમાં જઈ રહી છું, પણ હું મારી ફરજ બજાવું છું કે મતદાન આપવું જરૂરી છે, એટલે મતદાન આપવા પહેલા આવી, પછી મેરેજ. બેન, આટલો સમય તમે કિંમતી સમય કાઢ્યો તો શું લાગે છે, કયા મુદ્દાના આધારે આપ અહીંયા મતદાન કર્યું? બાવળાની પરિસ્થિતિ શું? રોડ, રસ્તા, ગટરના એના હિસાબે, બગીચો કઈ વ્યવસ્થિત કરો એના હિસાબે મતદાન આપવા અમે આવ્યા છીએ. તમે આવ્યા છો મતદાન આપવા કૈલાસધામ સોસાયટીમાંથી. આની તકલીફ ભાઈ એટલે કંઈક સારું ખાય એના માટે આવી છીએ. નોકરી જાઉં છું, એટલે નોકરીના બદલે એટલે અહીંયા આવીને પછી નોકરી જવું. બીજા લોકો સાથે પણ વાત કરી. બેન, આપ વર્ષોથી અહીંયા રહો છો? અહીંયા જ બાવરામાં છે. કેટલામી વખત તો આપનું મતદાન છે આ? એ તો ખબર નહીં, 11 થી ચાલુ થયું છે ત્યારે કાયમ આપીએ છીએ મત. હા, આ વખતે શું મુદ્દાઓના આધારે તમે મતદાન? બસ આ રોડ અને ગટરો માટે એ બધું વ્યવસ્થિત થાય બાવરામાં. આપ શું કહેવા માંગો? આપણે બધું બાવળા ખાતે બધાનું સારું થાય એવું માટે. આપ કોઈ સ્પેશિયલ ટાઈમ કાઢીને આવ્યો છો? બહાર જવાના હતા? હા, બહાર અંબાજી જવાનું હતું, એટલે પહેલી સવારે મેં મતદાન કરી જઈએ. મતદાન કરવું એ રાષ્ટ્રીય ફરજ છે. અને બાવળામાં રોડ, રસ્તા, ગટરના પાણીના એ પ્રશ્નો હતા, અને સારા ઉમેદવારો આવી અને બધાનું ગામનું ભલું કરે અને વિકાસ થાય એ સાથે અમે મતદાન કર્યું છે. એ આશા છે. આપ યુવા લાગો છો, શું લાગે છે, કેવો માહોલ છે મતદાન? મતદાન કરવું જોઈએ. સમગ્ર પબ્લિકને મતદાન કરવું જોઈએ. મતદાન કરવું એ નાગરિકતાનો હક છે, અને મતદાન કરવાથી સારા ઉમેદવાર આવે તો સારા ઉમેદવારો આવીને સારું કામ કરે, એટલે મતદાન કરવું જરૂરી છે. છેલ્લા 10 વર્ષની અંદર બાવળાની અંદર કોઈ જાતનો વિકાસ થયેલો છે નહીં. રોડ, રસ્તા, ગટર ને બોડીની અંદર બગીચોની કોઈ વ્યવસ્થાઓ થયેલી છે નહીં, એટલે મતદાન કરવું જરૂરી છે. સારા કાઉન્સિલરને, સારા ઉમેદવારને તમે લાવો અને સારું તમારા બાવળાનો વિકાસ કરે. એટલે કે મતદાન કરવું જરૂરી છે, કારણ કે બાવળા ખાતે કેટલીક સમસ્યાઓ છે ને તેમાંથી લોકો મુક્તિ ઈચ્છી રહ્યા છે, જેના માટે સારા ઉમેદવાર હોય તેવી પણ લોકોની ઈચ્છા છે, જેના માટે મતદાન કરવું એટલું જ જરૂરી છે. બાવળા ખાતે 7 વોર્ડ છે, 28 ઉમેદવારો છે ને તેમની વચ્ચેનો આ જંગ છે ને આજે આ મતદારો તેના માટે વોટિંગ કરી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે, અને તેનું પરિણામ જ્યારે 18 તારીખે આવશે ત્યારે ખ્યાલ આવશે કે આખરે કોની જીત થાય છે. પરંતુ હાલ તમામ લોકોની એક અપીલ છે કે મતદાન કરો અને પોતાની ફરજ નિભાવો. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, બાવળા. ગાંધીનગરની રૂપાલ સોનીપુર બેઠક પર સવારથી મતદાન શરૂ થયું છે. સવારથી જ લોકો મત આપવા માટે બહાર નીકળ્યા છે. ભાજપ ઉમેદવાર સુમિત્રાબેન સ્થાનિક નેતાઓએ કરેલા કામોને વગોડ્યા હતા. ભાજપને વિકાસલક્ષી વિચારધારાની લોકો મત આપશે તેવો વિશ્વાસ દાખવ્યો છે. અમારા ગામમાં રીટાબેન, અમિતભાઈ શાહ એમને સારા કામો કર્યા છે. જિલ્લા પંચાયતના અંશાબેન, ગામમાં બધી યોજનાઓ આવે એનો પાર પાડીશી. ગામમાં નવા કાર્ય કરીશી. હા, જીતનો વિશ્વાસ છે.
તો ગાંધીનગરની ઉનાવા વાસણ બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ઉનાવા ગામના મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે અને મોટી સંખ્યામાં અહીંયા પણ લોકો મતદાન કરવા માટે વહેલી સવારથી પહોંચી રહ્યા છે. તો વિશ્વાસ તો છે જ. ઉપરથી છેક સુધી સાહેબ લાંબી ભાજપની છે અને ભાજપની રહેશે. પરિણામમાં સાહેબ ભાજપ જ આવશે. 100% કોંગ્રેસ જાળવી રાખશે. અમે 24 ઉનાવા તાલુકા પંચાયત મતદાર વિભાગમાં વાસણ ઉનાવા બંને ગામો આવે છે, તો બંને ગામોમાં અમે ડોર ટુ ડોર કેમ્પેનિંગ દરમિયાન ફર્યા છીએ, તો બધી જગ્યાએ અમને જનતાના સારા પ્રતિસાદો મળ્યા છે. ભાજપની જે પ્રજા વિરોધી નીતિઓ રહી છે એમાં પણ પ્રજાએ અમને ખુલીને સાથ આપ્યો છે અને અમને એમને વચન આપ્યું છે કે અમે તમને મત આપીશું, જીતાડીશું. આ બધા મુદ્દાઓ સાથે લડીએ છીએ. સારામાં સારી મેજોરિટી સાથે અમે તાલુકા પંચાયત બનાવીશું. લોકશાહીના પર્વમાં દરેક મતદારે મતદાન કરવું ફરજિયાત છે. અમારા ગામમાં તો લગભગ મુદ્દામાં કંઈ બાકી નથી. બધું કામ સરસ રીતે થયેલું છે, સારું છે. પહેલા જોઈએ તો અત્યાર સુધી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થતી હતી એ જાતિવાદ ઉપર થતી હતી, પણ અત્યારે પેટર્ન એની બદલાયેલી છે. અત્યારે લોકો વિકાસ છે, પાણીની સુવિધા, 24 કલાક વીજળી, સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓનો લાભ દરેક ગામના સેવાળા વ્યક્તિ સુધી મળી રહે છે. એ બધા મુદ્દાને ધ્યાનમાં લઈને અત્યારે મતદાન થાય છે. સાણંદ નગરપાલિકાની ચૂંટણીમાં વરરાજાના માતા પિતાએ મતદાન કર્યું છે. વરરાજાના મા બાપે કહ્યું વોટ કરો નહીં તો નુકસાન જશે. સમય કાઢીને મતદાન કરવા વરરાજાના મા બાપ પણ મતદાન મથકે પહોંચ્યા છે. સાણંદ નગરપાલિકાનું મતદાન પ્રક્રિયા સવારે 7 વાગે શરૂ થઈ છે. લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે, પરંતુ એક એવું કપલ આવ્યું છે મતદાન કરવા માટે કે તેમના ઘરે પણ વર્ષો પછી એક મોટો પ્રસંગ આવે છે. આ પ્રસંગ જે કહેવાય એ ખૂબ જ અગત્યનો હોય છે. એ દીકરાના લગ્ન. દીકરાના લગ્ન મૂકીને અહીંયા તેના માતા પિતા મતદાન કરવા પહોંચ્યા છે. લોકશાહીનો સૌથી મોટો પ્રસંગ એટલે કે ચૂંટણીની પ્રક્રિયામાં તેઓ ભાગ લઈ રહ્યા છે અને મતદાન પણ કર્યું છે. તેમની સાથે ખાસ વાતચીત કરીશું. તમારા ઘરે પણ લગ્નનો પ્રસંગ છે અને અત્યારે પણ અહીંયા લગ્ન જેવો જ એક મોટો પ્રસંગ છે લોકશાહીનો. મતદાન કરવા આવ્યા છો. કઈ રીતનું આખું આયોજન કઈ રીતનું કર્યું, સમય કઈ રીતનો કાઢ્યો? લોકશાહી છે એના હિસાબે આવું જ પડે. સવારે વહેલા ઉઠીને પહેલા કીધું વોટ આપી આવીએ, પછી આપણે બધો પ્રસંગ પતાવશું. પહેલા જવું પડે લોકશાહીના હિસાબે. ઘરે મહેમાન છે, બધું છે. તમે પણ અહીંયા આવ્યા છો? કોના લગ્ન છે? બાબાના. મતદાન કર્યું છે, શું કહેશો તમે? લોકશાહી માટે કે આપવું જરૂરી છે. એટલે આજના યુવાનો હોય છે તે મત આપતા નથી, અથવા તો શું થશે મત આપીને એવા બહાના કરે છે. ના, હાલવું જ પડે. 100% હાલવું પડે વોટ માટે. એક મતથી કેટલો ફાયદો, કેટલું નુકસાન? નુકસાન થાય. ફાયદો કરવા માટે વોટ તો હાલવા જ પડે. ચોક્કસથી સાણંદના આજે વાત કરવામાં આવે તો ઘરે દીકરાના લગ્ન પ્રસંગ છે. સાંજે હસ્તમેળાપ થવાનો છે. મહત્વની વાત કરવામાં આવે પણ વહેલી સવારે અહીંયા જે દીકરાના માતા પિતા છે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ઘરે પણ લગ્ન પ્રસંગ છે, મહેમાનો આવી ચૂક્યા છે, શરણાઈઓ વાગી રહી છે. તેમ છતાં પણ જે લોકશાહીનો જે ઉત્સવ છે તેનો પ્રથમ ઉજવણી કરી રહ્યા છે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.